તો સુરેન્દ્રનગરમાં આગામી જન્માષ્ટમી લોકમેળાના સ્થળ અંગે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે। અગાઉ એમપી શાહ આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં મેળો યોજવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ વિરોધ થતા મહાનગરપાલિકાએ નિર્ણય બદલ્યો છે। હવે જન્માષ્ટમીનો લોકમેળો પરંપરાગત મેળાના મેદાન ખાતે જ યોજાશે। મનપાના આ નિર્ણયને સ્થાનિક આગેવાનો અને સમાજસેવકો દ્વારા આવકારવામાં આવ્યો છે। હાલમાં જન્માષ્ટમીનો મેળો નજીક આવી રહ્યો છે, ત્યારે એના સ્થળ માટે થઈને થોડો વિવાદ ઊભો થયો હતો। ત્યારે શહેરના જાણીતા સિટીઝન નાગરિકો, ખેલાડીઓ, કેટલાક બુદ્ધિજીવી માણસો એ બધાને સાથે રાખીને અમે કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી કે કોલેજના ગ્રાઉન્ડની અંદર શિક્ષણનું હિત જળવાય એ માટે થઈને કોલેજના ગ્રાઉન્ડની અંદર આ મેળો ન કરવો જોઈએ, અન્ય કોઈ જગ્યાએ કરવો જોઈએ। અમારી લાગણીને સમજી અને કમિશનરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીઓએ અન્યત્ર જગ્યાએ મેળાઓ કરવાનું નક્કી કરેલું છે। તે માટે એ નિર્ણયને હું ખૂબ આવકારું છું અને તેમનો આભાર માનું છું।